આવતીકાલે ગુજરાતમાં વરસાદનું જોર વધશે તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી હવે રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ઉત્તર અને મધ્યના ભાગોમાં હવે ભારે વરસાદ પડી શકે છે। પશ્ચિમ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે। જ્યારે આગામી 30 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 1 થી 3 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી અને ઉત્તર સાથે મધ્યના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આગામી 30 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી। ઉત્તર અને મધ્યના જે ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે, એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ બને છે, જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રના ભાગમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1, 2 અને 3 જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા ડેમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં